વડોદરામાં નેશનલ હાઈવે નંબર 48 ફરી એક વખત લોહીલુહાણ બની ગયો છે. વડોદરાથી સુરત તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કરજણના કંડારી પાસે અચાનક પલટી ખાઈ ગઈ. અકસ્માત સમયે બસમાં 30 કરતાં વધારે મુસાફરો સવાર હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગની ટીમને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. બસ પલટી જવાથી અંદર ફસાઈ ગયેલા મુસાફરો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ, જેમાં ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલ પહોંચાડી. આ ભયાનક અકસ્માતમાં પ્રાથમિક વિગતો મુજબ 10 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કરજણની હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. આમ કરજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને બસ કયા કારણોસર પલટી ગઈ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.